સાથે જીવીશું સાથે મરીશું જેવી વાતો મોટા ભાગે હવે ફિલ્મોમાં જોવા કે સાંભળવા મળતી હોય છે, પરંતુ તાજેતરમાં રિયલ લાઈફમાં આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે જેના વિશે સાંભળીને ભલભલાની આંખો પણ ભીની થઈ જાય. ભગવાનની ઈચ્છા કહો કે વિધિના લેખ, પરંતુ પતિના મૃત્યુ થયાના માત્ર થોડા જ કલાકોમાં પત્નીએ પણ અંતિમ શ્વાસ લઈ લીધા. દીકરાઓ હજુ તો પિતાની અંતિમ વિદાયની તૈયારી કરી રહ્યા હતા. તેની વચ્ચે માતાએ પણ અનંતની વાટ પકડતા પરિવારજનો પર જાણે આપ ફાટી પડ્યું. રડતી આંખે પરિવારજનોએ બંનેની અંતિમ યાત્રા એક સાથે કાઢી અને જ્યારે તેમના અંતિમ સંસ્કાર પણ એક સાથે કરવામાં આવ્યા ત્યારે એવું તે કરુણ દ્રશ્ય સર્જાયું જેને જોઈને ત્યાં હાજર સૌ કોઈ હિબકે ચડ્યા. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને મોત પણ જેને અલગ ન કરી શક્યું એવા આ દંપતી વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના એક સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે. કારણ કે અગ્નિની સાક્ષીએ બંધાયેલી ગાંઠ ભવો ભવનો નાતો જોડી દેતી હોય છે અને આ સંબંધ અંતિમ શ્વાસ સુધી અતૂટ રહે તેવા વચને બંધાતો હોય છે. સુખમાં સુખી અને દુઃખમાં એકબીજાની ઢાલ બનીને રહેવાના કોલ અપાતા હોય છે, જાણે એક જીવ અને બે ખોડિયા. ત્યારે આજે એક એવી જ ઘટના સામે આવી છે જેના વિશે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો બિહારના ખગડિયા જિલ્લાના બેલદોર થાણા વિસ્તારમાં ગોંગી નામના ગામમાં રહેતા વૃદ્ધ દંપતી એવા મંગલ યાદવ અને તેમના પત્ની બંદાના દેવી વર્ષોથી એકબીજાનો સાથ નિભાવી રહ્યા હતા. જીવનના અનેક ઉતાર ચઢાવમાં બંને એકબીજાનો હાથ ક્યારેય નહોતો છોડ્યો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મંગલ યાદવની તબિયત નાદુરસ્ત રહેતા તેઓ લાંબા સમયથી બીમાર હતા. પરિવારજનોને આશા હતી કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જશે, પરંતુ વિધિના લેખ કંઈક જુદા જ હતા. ગત દિવસે મંગલ યાદવનું અવસાન થયું અને તેમના અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. તેમના મૃત્યુના સમાચારથી પરિવાર અને ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘરના મોભી સમાન વૃદ્ધના અવસાનથી પરિવારજનો ભારે આઘાતમાં સરી પડ્યા. પતિના અવસાનના સમાચારથી પત્ની બંદાના દેવી પણ ભારે આઘાતમાં આવી ગયા અને હજુ તો ઘરમાં મંગલ યાદવની અંતિમ યાત્રાની તૈયારીઓ ચાલી રહી હતી. સગા સંબંધીઓને જાણ કરવામાં આવી રહી હતી. ગામ લોકો પરિવારને સાંત્વના આપવા માટે ત્યાં આવી રહ્યા હતા, પરંતુ થોડા જ કલાક બાદ પરિવારને વધુ એક દુઃખદ સમાચાર મળ્યા, કારણ કે બંદાના દેવીએ પણ અંતિમ શ્વાસ લઈ લીધા. પિતાના મૃત્યુથી ભાંગી પડેલા સંતાનો હજુ તો કંઈ સમજે તે પહેલા માતાનું પણ હૃદય રોગના હુમલાથી નિધન થઈ ગયું. માતા અને પિતાના માત્ર થોડા જ કલાકોના અંતરે અવસાન થતા પરિવારની હાલત જોઈ ત્યાં હાજર સૌ કોઈ પણ ભાંગી પડ્યા. બાદમાં ભારે હૈયે બંનેના પાર્થિવ દેહને એક સાથે રાખવામાં આવ્યા. એક જ ઘરમાં પતિ અને પત્નીના પાર્થિવ દેહ બાજુબાજુમાં રાખવામાં આવ્યા ત્યારે ઘરનું વાતાવરણ વધુ ગમગીન બની ગયું. પરિવારજનોની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. ગામ લોકો પણ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. ત્યારબાદ બુધવારે ભારે હૈયે પતિ પત્નીની એક સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી, જેમાં આખું ગામ જોડાયું. અને જ્યારે મલ્હીપુર ગંગા ઘાટ પર બંનેને એક સાથે એક જ ચિતા પર અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે તો ત્યાં હાજર સૌ કોઈ લોકો રડવા લાગ્યા. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર મંગલ યાદવના અવસાન બાદ માતા સહિત થોડા જ કલાકોમાં બંદાના દેવીએ પણ અંતિમ શ્વાસ લીધા હતા. વર્ષો સુધી સાથે રહેનાર આ દંપતીની એક બાદ એક વિદાય થતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓ થઈ રહી છે. આ ઉપરાંત પરિવારજનો અને સંબંધીઓ ઊંડા આઘાતમાં છે અને એક જ દિવસમાં માતા પિતાને ગુમાવનાર સંતાનો પર તો જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગ્રામજનોના મતે મંગલ યાદવ અને બંદાના દેવી વચ્ચેનો સંબંધ સમગ્ર વિસ્તારમાં પ્રેમ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવતો હતો, કારણ કે તેઓ જીવનના સુખ દુઃખમાં હંમેશા એકબીજાને સાથ આપતા હતા. ઉલ્લેખનીય છે કે લગભગ આજથી 25 વર્ષ પહેલા મંગલ યાદવના પિતા અને માતા જગદેવ પ્રસાદ યાદવ અને સુરજી દેવીનું પણ એક સાથે જ અવસાન થયું હતું અને એક સાથે જ તેમની પણ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને બંનેના અગ્નિ સંસ્કાર પણ એક સાથે જ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આવા કિસ્સાઓ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે, જેમાં વર્ષો સુધી સાથે રહેલા પતિ પત્નીમાંથી એકના અવસાન બાદ
બીજાએ પણ થોડા જ સમયની અંદર દુનિયાને અલવિદા કહી દીધું હોય. પરંતુ ખગડિયાના આ દંપતીની ઘટનાની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે અને હાલ લોકો પણ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે આપ સૌ કોઈ પણ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.